એકદમ મોઇસ્ટ ટેસ્ટી અને તે છતાં એકદમ છૂટો. જો તમે વડોદરાના હોય તો જોઈને સમજી ગયા કે આ અમારા વડોદરાનો ફેમસ લીલો ચેવડો છે. પણ જો તમારા કોઈ રિલેટિવ પણ વડોદરામાં રહેતા હોય ને તો તમે અમારા વડોદરાનો આ લીલો ચેવડો તો ખાધો જ હશે. તો બસ આજે આ લીલા ચેવડાની રેસીપી લઈને આવી છું. જ્યારે તમારે લીલો ચેવડો બનાવવાનો હોય ને તો થોડીક વાતો ધ્યાન રાખશો ને તો એકદમ પરફેક્ટ બનશે. એના માટે સૌથી પહેલાં બટાકા આવા એક સરખા માપના લેવાના ને ગોળ લાંબા નહીં. આ ગોળ થોડાક મીઠા પણ આવે છે ને એનું છીણ સરસ બનશે. આપણે આ બટાકાને છીણીને બનાવવાના છે, ના કે પતલા સ્લાઇસમાં કટ કરીને. લીલો ચેવડો હંમેશા મોટી છીણીથી છીણેલા બટાકાનો જ બને છે. એને સેટ પણ ચિપ્સ કરવાની નહીં તો પણ લીલો ચેવડો એકદમ ફર્સ્ટ ક્લાસ બનશે. જો આ મારું છીણ જુઓ તમે, એકદમ મોટું ને સરસ બન્યું ને. બસ આવી છીણીમાં તમારે બટાકાને છીણી લેવાના છે અને સારી રીતે ધોઈ નાખવાના છે. હવે તમારે શું કરવાનું છે, તમે ધોઈ નાખશો ને એટલે અંદરનો બધો સ્ટાર્ચ નીકળી જશે. જો પાણી કેવું વ્હાઈટ થયું છે ને, બસ આ બધું જ નીકળી જશે. એટલે પહેલાં એને ધોઈ સ્ટાર્ચ કાઢી અને પહેલાં એક થાળીમાં કાઢી લો. હવે તમારે શું કરવાનું છે, એક બાઉલ લેવાનું છે અને એમાં એકદમ ચિલ્ડ વોટર લેવાનું છે અને થોડા અંદર આઈસ ક્યુબ પણ ઉમેરી દેવાના છે. આપણે એ પ્રોસેસ કરવાના છે કારણ કે આપણે હોમમેડ બનાવવાનું છે. મોટી જે ફેક્ટરી છે અમારે ત્યાં જગદીશનો ફેમસ છે, તો એ લોકો પાસે તો એકદમ મોડર્ન ઇક્વિપમેન્ટ હોય. આપણી પાસે એ નથી, પણ એનું ઓલ્ટર શું છે એ હું તમને કહું છું. તો આ મસ્ટ છે કે તમારે એકદમ ચિલ્ડ વોટરમાં આઈસ ક્યુબ સાથે આ અંદર છીણને ઉમેરી દેવાનું. સાથે 2 ટેબલસ્પૂન ચણાની દાળને મેં 4 થી 5 કલાક હસેકા પાણીમાં પલાળી અને આવી રીતે રૂમાલમાં અડધો કલાક કોરી કરી દીધી. 2 ટેબલસ્પૂન એટલે લગભગ 50 ગ્રામ જેટલી થશે. હવે એને તમારે ડાયરેક્ટ તેલમાં નહીં, આવી રીતે ચાણીમાં તળવાની છે. એનાથી શું થશે, એનો કલર ચેન્જ નહીં થાય ને ચણાની દાળ એકદમ સરસ આપણે જેવી જોઈએ છે ને એવી તળાઈ જશે. તો એને તમારે તળી લેવાની છે. તળી અને એને સાઈડ ઉપર ટીશ્યુ ઉપર કાઢી લો એટલે એક્સ્ટ્રા જે તેલ છે એ એબ્સોર્બ થઈ જાય. હવે તમારે એક ચોખ્ખો રૂમાલ લેવાનો છે, નેપકિન થીક હોય એવો, અને જે ઠંડા પાણીમાં આપણે છીણ નાખ્યું હતું ને એ છીણમાંથી થોડુંક છીણ લઈ અને નેપકિન ઉપર લઈ લેવાનું અને આવી રીતે દબાઈને કોરું કરવાનું. હવે એની અંદર સ્પેશિયલ આ તમારે થોડો કોર્નફ્લોર ભભરાવાનો. મેં તમને કીધું ને આપણે હોમમેડ બનાવ્યા છે એટલે આપણે એ જે ઇક્વિપમેન્ટ એડવાન્સ આપણી પાસે નથી અને સ્ટીલ આપણે એવો જ લીલો ચેવડો બનાવવાનો છે ને, તો આ કોર્નફ્લોર તમારે અંદર થોડોક ભભરાવાનો અને આવી રીતે છૂટું છૂટું છીણ અંદર તમારે તેલમાં ઉમેરી દેવાની. તમારી તેલની ફ્લેમ મીડિયમથી હાઈ ઉપર હોવી જોઈએ, સ્લો નહીં તો બધું તેલ ઓબ્સોર્બ કરી લેશે અને કોર્નફ્લોરથી એકદમ ક્રિસ્પી અને ઓઇલ ફ્રી થશે. પછી તમારે ફોકથી અંદર છૂટી પાડી દેવાની. એ જાતે છૂટી પડી જશે, તમારે કોઈ બહુ મહેનત કરવી નહીં પડે. હવે એ છીણ તળાઈને ત્યાં સુધી બીજું થોડું છીણ ફરી આવી રીતે કાઢી લેવાનું, એને કોરું કરી દેવાનું, એની પર થોડો કોર્નફ્લોર ભભરાઈ અને એને તળવાની. બસ આ રીતે. જો કોઈ પણ છીણ એકબીજા સાથે ચોંટશે પણ નહીં અને એકદમ સરસ તળાઈ જશે. જો હવે આપણું આ છીણ તળાઈ ગયું છે. તમારે આવી રીતે બધું જ છીણ તળીને સાઈડ ઉપર રાખો. હવે મસાલા માટે આપણે શું કરીશું, તો આપણે કાજુ લીધા છે, દ્રાક્ષ લીધી છે, લીલા મરચાં લીધા છે, લીમડો લીધો છે, એની સાથે તલ લીધા છે, લીંબુના ફૂલ અને મીઠું. આ બધું તમારે તળી લેવાનું છે. હવે 1 જ ચમચી જેટલું તમારે તાસણામાં તેલ ઉમેરી અને આ લીલા મરચાં અંદર સાંતળવાના છે, કારણ કે જો તળી લો તો એનો ટેસ્ટ જતો રહે. આપણે એ ટેસ્ટ ચેવડામાં જોઈએ છે એટલે આપણે આ કરીશું. તો 1 ચમચી તેલમાં મરચાં તળાઈ જાય એટલે એમાં હળદર અને તલ ઉમેરી દેવાના અને પછી જે આપણે આ જે છીણ, ચણાની દાળ એ બધું જે તળીને રાખ્યું હતું એ અંદર મિક્સ કરી અને બરાબર હલાવી લેવાનું. જો તમને જોઈને લાગે કે આ લીલો ચેવડો આપણે ઘરે બનાવ્યો છે, નથી લાગતું ને, હવે તમારે 3 સ્પૂન જેટલી ખાંડ, થોડાક લીંબુના ફૂલ અને થોડુંક મીઠું એનો પાવડર કરી અને તમારે અંદર મિક્સ કરી લેવાનું છે. બધો ચેવડો તળાઈ જાય પછી છેલ્લે આનાથી 2 વસ્તુ થશે, તમારો ચેવડો થોડો કોરો પણ થશે અને એકદમ ટેસ્ટ વાઇઝ બહુ જ સરસ થશે. જો તમે જોઈને કમ્પેર કરજો કે મારો લીલો ચેવડો અને જે તમે બજારમાંથી લાવો એ લીલા ચેવડાનો કલર અને ટેસ્ટમાં સેટ પણ ફરક નહીં હોય. એકદમ કમ્પ્લેટ અને મસ્ત લીલો ચેવડો બનશે.
ફ્રેન્ડ્સ, તો આ રીતે તમે જરૂરથી લીલો ચેવડો બનાવજો. અને જો તમે વડોદરાની બહાર હોય તો તમને દર વખતે લીલો ચેવડો નહીં મળે, તો તમે આ રીતે ઘરે બનાવીને પણ લીલો ચેવડો ટ્રાય કરજો. ફ્રેન્ડ્સ, અમારા વડોદરાનો લીલો ચેવડો ખરેખર ખાવા જેવો હોય છે. તો તમને ગમે તો તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.